પીએસઆઈ એજી રબારી સ્ટાફના માણસો સાથે ડીસા પંથકમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન બાતમી હકીકતના આધારે ડીસાના ડોલીવાસથી બનાસ નદી તરફ જતા હનુમાનજીના મંદિર સામે રાજુભાઈ સેનીના ખેતરમાં ભાગિયા તરીકે કામ કરતા કેસરસિંહ પરબતસિંહ વાઘેલા અને ધારસિંહ પચાણસિંહ ચૌહાણના ખેતરના સેઢા પર છૂટાછવાયા માદક પદાર્થ ગાંજાના છોડનું વાવેતર કર્યું હતું, જેમાં ધારસિંગે વાઘેલા ખેતરમાંથી ગાંજાના કુલ છોડ 464 જેનું વજન 36 કિલો 465 ગ્રામ જેની કિંમત ₹3,64,650 તેમજ કેસરસિંહે વાવેતર કરેલી ખેતરમાંથી ગાંજાના છોડ નંગ 254 જેનું વજન 16 કિલો 800 ગ્રામ કિંમત ₹1,68,000નું ગેરકાયદેસર વાવેતર કર્યું હોવાથી તેમની ઝડપી લઈ તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।